Namaste students. In last video, I explained on click event. Now in this video, I am going to explain more events like on double click event, on mouse over event, on mouse out event, key press event, key up event, then focus event, blur event, load event, change event, submit event, and resend event. There are different types of event. We will see one by one. ઓકે ફર્સ્ટ વન આપણે અત્યારના મેં એક પહેલેથી પ્રોગ્રામ ટાઈપ કરીને રાખ્યો છે, થોડોક પ્રોગ્રામ લોંગ છે એટલા માટે થઈને ટાઈપિંગમાં એટલો ટાઈમ ન જાય, તો પહેલેથી જ મેં પ્રોગ્રામ ટાઈપ કરીને રેડી રાખી દીધો છે. એ પ્રોગ્રામ તમને સીધું હું એક્સપ્લેન કરું છું. અહીંયા ફર્સ્ટ આપણે જે ઇવેન્ટ જોઈએ છીએ એ આપણે ઓન માઉસ ઓવર અને ઓન માઉસ આઉટ ઇવેન્ટ જોઈએ. ઓકે, ઓન માઉસ ઓવર ઇવેન્ટ ક્યારે રેઝ થાય છે? The on mouse over and on mouse out events can be used to trigger a function when the user mouse is over or out of an HTML element. એટલે કે કોઈ પણ આપણે એક એલિમેન્ટ લીધો હોય એના ઉપર માઉસ, આપણે અહીંયા p એલિમેન્ટ લીધો છે, તમે કોડિંગમાં જોઈ જ શકો છો. અહીંયા આપણે એક p ટેગ લીધો છે, એના ઉપર જ્યારે માઉસ આવશે એની ટેક્સ્ટ જે લખેલી છે એમબીએમ કોલેજ ડેશ રાજકોટ લખી છે, એની જે ટેક્સ્ટ લખી છે ત્યારે એના ઉપર આપણે માઉસ લઈ જશું ત્યારે આ ફંક્શન કોલ થશે, અને એની ઉપરથી માઉસ લઈ જશું ત્યારે આ ફંક્શન કોલ થશે. ઓકે, તો આપણી ઇવેન્ટ જે છે અહીંયા શું છે? ઓન માઉસ ઓવર અને ઓન માઉસ આઉટ. ઓવર છે ત્યારે કયું ફંક્શન કોલ થશે? એના ઉપર માઉસ જશે ત્યારે. પહેલા હું તમને આઉટપુટ શો કરી દઉં એટલે તમને ક્લિયરલી સમજી શકો. લુક, here I applied for this 4 text, for this 4 p tag. This is not fixed that we should only take p tag. આપણે એવું ફિક્સ નથી કે p tag જ લઈ શકીએ, બીજા કોઈ પણ ટેગનો યુઝ કરી શકીએ છીએ. અત્યારના મેં અહીંયા p tag લીધો છે, એમાં ઓન માઉસ ઓવર અને ઓન માઉસ આઉટ. એટલે જો હું જ્યારે એના ઉપર માઉસ લઈ જાઉં છું ત્યારે બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જાય છે, માઉસ ત્યાંથી લઈ લઉં છું ત્યારે વળી પાછો નોર્મલ વ્હાઇટ કલર થઈ જાય છે બેકગ્રાઉન્ડનો. ઓકે, તો એના માટેનું એક ફંક્શન બનાવી લીધું છે. ફન ઓવર નામનું એક ફંક્શન છે, ફંક્શન ઓવર અને ફંક્શન આઉટ. બ્રેકેટમાં આપણે પાસ કરીએ છીએ ધીસ, એટલે કે કરંટ જે વેલ્યુ છે એ વેલ્યુ પાસ થતી હશે. ધેટ મીન્સ કે કરંટ જે સિલેક્શન આપણે જે ટેગનું સિલેક્શન છે એ જ ટેગ પાસ થતો હશે. તો આપણે એ ફંક્શન જોઈએ. ફંક્શન ઓવર બ્રેકેટમાં ત્યાંથી વેલ્યુ પાસ કરાવડાવી છે, તો અહીંયા એક પેરામીટર હોવો જોઈએ કે વેલ્યુ હોલ્ડ કરી શકે. તો અહીંયા ફંક્શન ઓવર અને ફંક્શન આઉટ બેમાં આપણે એક પેરામીટર પાસ કરાવડાવ્યો છે. પેરામીટર ડોટ સ્ટાઇલ, એટલે કે જે વેલ્યુ હશે એ એક્સ ડોટ સ્ટાઇલ ડોટ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ યલો, અને સિમિલરલી એક્સ ડોટ સ્ટાઇલ ડોટ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ વ્હાઇટ. એટલે કે જ્યારે એના ઉપર માઉસ ઓવર, એના ઉપર આપણે માઉસ જ્યારે લઈ જશું ત્યારે એ આ ઇફેક્ટ આપશે, અને જ્યારે એના ઉપરથી માઉસ વહી જશે ત્યારે ઓન માઉસ આઉટ કોલ થશે અને ફન આઉટ નામનું ફંક્શન કોલ થશે. હવે જ્યારે અહીંયાથી ધીસ કરીને આપણે જે પાસ કરાવડાવ્યું છે, એટલે કે કરંટ વેલ્યુ આપણે પાસ કરાવડાવી છે, એ કરંટ વેલ્યુની સ્ટાઇલ બેકગ્રાઉન્ડની યલો કલર થઈ જાય. સિમિલરલી એવી રીતના અહીંયા વ્હાઇટ કલર થઈ જશે. તો આ છે માઉસ ઓવર અને માઉસ આઉટ. ઓકે, મેં સેમ જે રીતના અહીંયા અપ્લાય કર્યું છે એમબીએમ કોલેજ રાજકોટ ઉપર, એવી જ રીતના અહીંયા બીસીએ બીબીએ અને બીકોમ વેલ્યુ છે એમાં સેમ એ જ રીતે અપ્લાય કર્યું છે, સેમ કોડ છે. ઓકે, સાથે સાથે આપણે એક નેક્સ્ટ અહીંયા અપ્લાય કરી દીધી છે એક ઇવેન્ટ, ડબલ ક્લિક ઇવેન્ટ. ઓન ડબલ ક્લિક ઇવેન્ટ વધારે ખરેખર એક્સપ્લેન કરવાની જરૂર નથી. ડબલ ક્લિક ઇવેન્ટ ક્યારે રેઝ થશે? જ્યારે આપણે એ ઓબ્જેક્ટ ઉપર, કોઈ પણ ઉપર, કે કોઈ ટેક્સ્ટ છે એના ઉપર, કે કોઈ કંટ્રોલ છે એના ઉપર ડબલ ક્લિક કરીએ ત્યારે. લાઈક આપણે માય કોમ્પ્યુટર ઓપન કરતા હોય ત્યારે કેવી રીતના ડબલ ક્લિક કરીએ છીએ, ડબલ ક્લિક સ્પીડમાં આપણે કરતા હોઈએ છીએ, એ જ રીતે અહીંયા પણ આપણે ક્લિક કરવાનું રહેશે. તો ઓન ડબલ ક્લિક ઇવેન્ટમાં આપણે ઓન લખાય છે આ રીતે, ઓન DBL ક્લિક, D and C both are capital. ઓન ડબલ ક્લિક ફંક્શન DBL ક્લિક નામનું એક ફંક્શન બનાવ્યું છે એ કોલ થશે, અને એ ફંક્શનમાં આપણે એક મેસેજ આપ્યો છે, ડબલ ક્લિક ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. તો આઉટપુટ આપણે જોઈએ.
જો હું BCA ઉપર ડબલ ક્લિક અહીંયા સિંગલ ક્લિકનું લખ્યું છે, BCom ઉપર ડબલ ક્લિક કરું છું એના ઉપર કોઈ ઇફેક્ટ નથી આવતી, MM કોલેજ ઉપર ડબલ ક્લિક કરું છું કોઈ ઇફેક્ટ નથી, BBA ઉપર સિંગલ ક્લિક કરું છું કોઈ ઇફેક્ટ નથી, પણ ડબલ ક્લિક કરું છું ત્યારે આવી જાય છે મેસેજ ડબલ ક્લિક ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. સિમિલરલી I have written code for BCA. મેં અહીંયા જે કોડ લખ્યો છે BCA માટે પણ લખ્યો છે, સિંગલ ક્લિક માટે લખ્યો છે, જેનું BCA ઉપર સિંગલ ક્લિક કરું છું ત્યારે મેસેજ આવી જાય છે ક્લિક ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. અહીંયા આપણે એના માટેનો પણ કોડ અપ્લાય કરેલો જ છે, ઓન ક્લિક. એમાં આપણે ફંક્શન કોલ કરાવડાવીએ છીએ, ફંક્શન ક્લિક, એનું કોડિંગ પણ અહીંયા આપણે અપ્લાય કરેલું છે, ક્લિક ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. ઓકે, ધેન નેક્સ્ટ વન એક ઇવેન્ટ આવે છે લોડ ઇવેન્ટ. હવે જ્યારે લોડિંગ થતું હોય પેજનું ત્યારે એ લોડ ઇવેન્ટ કોલ થાય છે. The onload and unload events are triggered when the user enters or leaves the page. onload event જે છે એ જ્યારે એન્ટર થતા હોય ત્યારે કોલ થાય છે. unload event આવે છે, એ જ્યારે આપણે પેજમાંથી લીવ કરતા હોય ત્યારે ઇવેન્ટ ટ્રિગર થાય છે. The onload event can be used to check the visitor's browser type and browser version and load the proper version of the web page based on the information. The onload and unload events can be used to deal with cookies. onload event જે છે એ આપણે યુઝરની કોઈ ડિટેલ્સ લેવી છે બ્રાઉઝર રિલેટેડ, તો આપણે જાવાસ્ક્રિપ્ટથી બીજા હજી ઘણા ઓબ્જેક્ટ આવે છે, તમારે ડિટેલમાં એટલું બધું જાવાસ્ક્રિપ્ટ નથી, પણ યસ જાવાસ્ક્રિપ્ટમાં ઘણી બધી વધારે ફંક્શનાલિટી છે, અને એમાં એક ફંક્શનાલિટી એવી છે કે બ્રાઉઝરની બધી ડિટેલ્સ કઈ છે, કયું વર્ઝન છે, કયું બ્રાઉઝર યુઝ કરે છે, તો એના પ્રમાણે આપણે ડેટા લોડ કરવો હોય તો લોડ કરાવડાવી શકીએ, એટલે પ્રોપરલી આઉટપુટ યુઝરને મળે. કેમ કે ડિફરન્ટ ટાઈપના વર્ઝન્સ માર્કેટમાં હોય છે, એક જ બ્રાઉઝરના, અને ડિફરન્ટ ટાઈપના બ્રાઉઝર પણ હોય છે. તો જે મેજોરિટી બ્રાઉઝર યુઝ થતા હોય તો એમાં પ્રોપરલી આઉટપુટ ડિસ્પ્લે થાય એ રીતનું હોવું જોઈએ એટલીસ્ટ, તો એ બેટર આઉટપુટ આપણે બધાને સરખી રીતે પ્રોપરલી આઉટપુટ મળે, ગમે તે બ્રાઉઝર હોય, ગમે તે વર્ઝન હોય, તો એ પર્પઝ થ્રુ પણ ઓનલોડ જે છે એ યુઝ થઈ શકે છે. સિમિલરલી આપણે અહીંયા અનલોડ ઇવેન્ટ નથી આવતી, પણ છતાંય કહી દઉં, અનલોડ ઇવેન્ટ જે છે એ જ્યારે આપણે બ્રાઉઝર ક્લોઝ કરતા હોય ત્યારે ઇક્વલ થાય છે, અને સપોઝ કે કોઈ ડિટેલ્સ પહેલા ચેક કરવાની છે, ક્લોઝ કરે છે એની પહેલા, તો એ આપણે ચેક કરાવડાવી શકીએ છીએ. નેક્સ્ટ વન આવે છે એક ઓન સબમિટ. જ્યારે પેજ સબમિટ થશે ત્યારે એક કોલ થશે, લાઈક અહીંયા આપણે બટન લીધું છે, એના ઉપર સબમિટ ક્લિક કરું છું તો ફોર્મ ઇઝ સબમિટેડ એવો મેસેજ આપે છે, અને ફરીથી આપણે એક્શનમાં કંઈ નથી આપેલું એટલે હાથમાં પેજ રીલોડ થતું હોય, એટલા માટે ફરીથી પેજ લોડની પણ ઇવેન્ટ ફાયર થાય છે, કેમ કે આ પેજ રીલોડ થતું હોય છે. સિમિલરલી એક રીસેટ બટન આવે છે. રીસેટ આપણે જ્યારે ફોર્મની કોઈ વેલ્યુ છે એ રીસેટ કરવી હોય ત્યારે આપણે રીસેટ યુઝ કરી શકીએ છીએ. જો અત્યારના બરોડા વેલ્યુ છે અહીંયા હું રીસેટ કરાવડાવું છું તો ફોર્મ ઇઝ રીસેટ, એન્ડ બાય ડિફોલ્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ ફોર્મ ઓપન થયું હોય ત્યારે કોઈ વેલ્યુ ન હોય એ રીતના સેટ થઈ જશે. અત્યારના આપણી પાસે કોઈ ટેક્સ્ટ બોક્સ કેવી રીતના નથી, નકર ડેટા ફિલ કરીને રાખ્યો હોય ને રીસેટ ઉપર ક્લિક કરીએ તો એમાં જે ટેક્સ્ટ બોક્સની બધા બ્લેન્ક હશે, કે જ્યારે કાં તો લોડ થયું હશે ત્યારે જેટલો ડેટા હશે એ રીતના બધો જ ડેટા થઈ જશે. તો એના માટે મેં કોઈ ફંક્શન નથી અહીંયા ક્રિએટ કર્યું, ઓન સબમિટ માટે થઈ અને એલર્ટ ત્યાં જ આપી દીધું છે. એવી જ રીતના રીસેટ માટે પણ જ્યારે આપણે ફોર્મ ક્રિએટ કર્યું ત્યાં ઓન રીસેટ ત્યાં જ આપી દીધું છે એલર્ટ કરીને. ફંક્શન ક્રિએટ કરવું હોય તો પણ ફંક્શન ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ વન આવે છે સિલેક્ટ બોક્સ. સિલેક્ટ બોક્સમાં આપણે જે છે એ ચેન્જ ઇવેન્ટનો યુઝ કરેલો છે, એટલે કે વેલ્યુ ક્યારે ચેન્જ થશે ત્યારે એ ઇવેન્ટ કોલ થશે, વેલ્યુ જે હશે એમાંથી ચેન્જ થશે. લાઈક હિયર એટ ધીસ ટાઈમ ધેર ઇઝ રાજકોટ, વેલ્યુ ઇઝ રાજકોટ. Now I am selecting Ahmedabad from Rajkot, so value is changed.
So change event is triggered. Again, from Ahmedabad to Rajkot, event triggered. From Rajkot to Baroda, event trigger. Rajkot to Ahmedabad, event triggered. ઓકે, તો આપણે ગમે ત્યારે એમાંથી કંઈ પણ વેલ્યુ જે છે એ ચેન્જ કરશું ત્યારે ઇવેન્ટ ટ્રિગર થશે. તો એ છે એક ઓન ચેન્જ ઇવેન્ટ. The on-change event is often used in combination with validation of input fields. Our next topic is validation, and we will use this event to work with validation. Like આપણે હજી હું આમાં થોડુંક એડ કરાવડાવી દઉં કે આપણે ઓન ચેન્જ ઇવેન્ટ ટેક્સ્ટ બોક્સ ઉપર અપ્લાય કરીએ. તો અહીંયા હું એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું. આપણે એવું રાખવું છે કે યુઝર જે કોઈ વેલ્યુ એન્ટર કરે એ કેપિટલમાં જ હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈએ. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ using id equal to username, like it's a username. On change event, C is capital, and here I am creating one function fun upper. આપણે અપર કેસમાં કન્વર્ટ કરવાના છીએ. fun upper નામનું એક ફંક્શન બનાવીએ. Here I am creating one function with name fun upper, function fun upper. એવું કોઈ જરૂરી નથી કે તમારે આગળ fun યુઝ કરવું છે એવી રીતના, પણ હું અત્યારે આમાં યુઝ કરતો હોઉં છું જનરલી. વેરિયેબલ a equal to document dot get element by id, and we know its id is username, right? કેપિટલ અને સ્મોલ જો તમે જે એપ્લાય કર્યું એ જ લેવાનું. અને મારી એક એડવાઇસ એ છે કે બને ત્યાં સુધી ઓલવેઝ સ્મોલમાં જ યુઝ કરવાનો, પહેલો કેપિટલ કરવાનો કે એવી પ્રેક્ટિસ રાખતા જ નહીં. આગળ જતાં એટલો જ પ્રોબ્લેમ રહેશે. બને ત્યાં સુધી આપણે બધું જ સ્મોલમાં યુઝ કરવાનું. એટલે અહીંયા સ્મોલ રાખીએ છીએ. યુઝર નેમ, then a dot value equal to a dot value dot to uppercase. ઓકે, ચેક કરીએ આપણે આઉટપુટમાં. એક ટેક્સ્ટ બોક્સ એડ થઈ ગયું છે. હું અહીંયા abc એન્ટર કરાવડાવી દઉં છું. જેવું હું ટેપ કી આપું છું એ ટેક્સ્ટ બોક્સમાંથી બહાર નીકળું છું ત્યારે એની વેલ્યુ જે છે કેપિટલ થઈ જાય છે. Here now I am entering XYZ and selecting this drop down. At that time this text is now in uppercase. Here like I am applying Rajkot, અને જો બહાર ક્લિક કરું છું, I am clicking on outside, then the text is now in uppercase. Okay, so there are some events. Now there are more events that is in another program. ઓકે, પહેલા તમને આઉટપુટ શો કરી દો આપણો પ્રોગ્રામ કઈ રીતનો છે. પ્રોગ્રામ રેડી જ છે તો આપણી પાસે. જો જે જગ્યાએ હું ટેક્સ્ટ બોક્સ ઉપર ફોકસ રાખું છું તેનો બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જાય છે. અને જો હું ત્યાંથી ફોકસ લઈ લઉં છું, દેટ મીન્સ કે ત્યાંથી કર્સર લઈ લઉં છું અને બીજા ટેક્સ્ટ બોક્સમાં લઈ જાઉં છું, ઇવન આઈ કેન યુઝ ટેબ કી ઓલ્સો. ઓકે, તો અહીંયા જેવું માઉસ આવે છે કર્સર આવે છે ત્યારે ત્યાં બેકગ્રાઉન્ડ કલર યલો થઈ જાય છે. તો આ બે ટેક્સ્ટ બોક્સમાં આપણે એપ્લાય કરેલું છે. તો આ બે કઈ ઇવેન્ટ છે? ઓન ફોકસ એન્ડ ઓન બ્લર. On focus event occurs when an element gets focus. એટલે કે એ પર્ટિક્યુલરલી એલિમેન્ટ જે લાઈક ટેક્સ્ટ બોક્સ છે તો ત્યાં ફોકસ આવે છે ત્યારે તે કોલ થાય છે. The on focus event is most often used with input select or a tag. The on focus event is the opposite of the on blur event.
on blur event and on focus event both are opposite. The on focus event is similar to on like on focus event. The main difference between on focus and on blur is that when get focus, then it will trigger. And second one is on blur event. The on blur event occurs when an object loses its focus. એટલે કે એમાંથી ફોકસ જ્યારે જતો હશે, એમાંથી જશે ત્યારે એ કોલ થશે. The on blur event is most often used with form validation code. We will use this in validation. So here I used on focus and on blur. So now I am explaining that. First one, I added this table tag here. You can check table height, width, border, align and attribute set કરાવી દીધા છે. tr tag એમાં call span 2 આપી અને login form એવું heading આપી દીધું છે h2 tag માં. then next username જે અહીંયા આપણને ડિસ્પ્લે થાય છે. next one input type text, username on focus અને અહીંયા મેં fun focus નામની ઇવેન્ટ જે છે કોલ કરાવડાવી છે, બ્રેકેટમાં this પાસ કરાવડાવ્યું છે. સિમિલરલી on blur ઇવેન્ટ મેં કોલ કરાવડાવી છે, એમાં fun blur અને in the bracket this મેં પાસ કરાવડાવ્યું છે. સિમિલરલી પાસવર્ડ માટે પણ સેમ એ જ રીતે યુઝ કર્યું છે. ટાઈપ પાસવર્ડ, નેમ એનો PWS આપ્યું છે, on focus અને on blur યુઝ કર્યું છે અને લાસ્ટમાં ઇનપુટ સબમિટ બટન આપ્યું છે. હવે અહીંયાનું આપણે ફંક્શન જોઈએ. ઓન ફંક્શન જ્યારે કોલ થશે, ફન ફોકસ કોલ થશે ત્યારે ફંક્શન આપણું જે છે એ કોલ થશે. ફન ફોકસ કોલ થશે તો આપણે એને બેકગ્રાઉન્ડ સ્ટાઇલ જે છે એ ચેન્જ કરી છે, જે રીતના આપણે લાસ્ટ પ્રોગ્રામમાં ચેન્જ કરી હતી. અને સિમિલરલી ફોર ધી બ્લર. ઓકે, તો જ્યારે એનો ફોકસ આવે છે ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર યેલો, ફોકસ જાય છે ત્યારે બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ. સિમિલરલી તમે કંઈ અહીંયા વધારે કોડ એડ કરાવડાવી શકો છો, લાઈક x.style. ફોન્ટની સાઇઝ નહીં ચેન્જ કરી શકો છો, ફોન્ટનો કલર ને એ રીતના અપ્લાય કરી શકો છો. એ રીતના આપણે સ્ટાઇલ એની જે છે એ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન એન્ડ લાસ્ટ 3 ઇવેન્ટ્સ: કી ડાઉન, કી પ્રેસ એન્ડ કી અપ. કી ડાઉન એટલે કે જ્યારે કી ડાઉન થશે, કોઈ પણ આપણે કી પ્રેસ કરીએ છીએ, એક કી પ્રેસ કરીએ અને એને રિલીઝ કરીએ ત્યાર સુધીમાં એની 3 ઇવેન્ટ ફાયર થતી હોય છે. Total 3 events will be fired when we are pressing and release that particular key. Like I'm pressing a key and releasing that key, at that time 3 events will be fired. First key down, then key press, and then when we release that key up, event will fire. So here I am pressing a letter. Look here, key down event is triggered. Okay, મેં કન્ટિન્યુઅસલી પ્રેસ કરી રાખી હતી. ઓકે, હું બેક સ્પેસ આપું છું તો પણ કી ડાઉન ઇવેન્ટ થશે જ. જો લાઈક એન્ટર આપું છું તો પણ ત્યાં મેસેજ આવે છે કી ડાઉન ઇવેન્ટ ઇઝ ટ્રિગર. અગેન હું અહીંયા એક એ લેટર પ્રેસ કરું છું તો અહીંયા કી ડાઉન ઇવેન્ટ ઇઝ ટ્રિગર એવો મેસેજ આવે છે. જે અહીંયા આપણે કોડિંગ એ રીતનું કરેલું છે, કી ડાઉન ઇવેન્ટ, અને સામે ત્યાં એક ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લઈ લીધું છે, નેમ આપણે કી ડાઉન એનું આપ્યું છે. સ્પેસ ક્યારેય ન હોય એટલે હું સ્પેસ રિમૂવ કરી નાખું છું. ઓન કી ડાઉન એમાં આપણે ત્યાં એક એલર્ટ મેસેજમાં મેસેજ આપ્યો છે કી ડાઉન ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. નેક્સ્ટ વન ઇઝ કી પ્રેસ. આઈ અપ્લાઈડ કી પ્રેસ ઇવેન્ટ હિયર. કી પ્રેસ ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ આફ્ટર ડાઉન. કી પ્રેસ ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. ઓકે, આફ્ટર એટલે કે કી ડાઉન ઇવેન્ટ પછી કી પ્રેસ ઇવેન્ટ જે છે એ ટ્રિગર થતી હોય છે. અને સિમિલરલી લાસ્ટ વન ઇઝ કી અપ ઇવેન્ટ. ઓન કી અપ ઇવેન્ટ આપણે અહીંયા પ્રેસ કરી રાખ્યું છે, જો અત્યારના કી ઇવેન્ટ ફાયર થતી જ નથી, પણ જેવું હું એની કી રિલીઝ કરું છું ત્યારે ઇવેન્ટ આપણને એનો કોલ થશે અને એલર્ટમાં જે હશે એ ડિસ્પ્લે થાય છે કી અપ ઇવેન્ટ ઇઝ ટ્રિગર્ડ. એટલે કે જ્યાં સુધી ડાઉન હશે, પ્રેસ થતી હશે ત્યારે ઇવેન્ટ કોલ થશે નહીં, પણ જ્યારે આપણે કી
રિલીઝ કરશું એ કી મૂકી દેશું ત્યારે એ કી અપ આવશે અને ઈ ઇવેન્ટ કોલ થશે. Look here I am pressing and releasing that key, then key up event is triggered. So these three events are related to key event, key down, key press and key up. So અહીંયા આપણી ઇવેન્ટ્સ બધી જે છે એ કમ્પ્લીટ થાય છે. ઇવેન્ટ્સ જે છે એ આપણી અહીંયા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોથી કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.